Welcome to SGC, the learning hub for all MCOM students. At SGC, we focus on clarity and concept-based learning and exam-oriented preparation. તો આ પ્લેટફોર્મ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટી એમકોમ વિદ્યાર્થીઓ માટે બનાવ્યું છે, અને જેથી તેઓ વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ દ્વારા વિષયને વધુ સારી રીતે સમજી શકે છે. તો સ્ટડી consistent, stay focused and keep upgrading your knowledge. Let's begin today session unit 3 earning per share with SGC. હવે સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ સમ છે જે તમને એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય એ ટાઈપની મેથડ છે. તો આપણે આ મેથડ બીજી છે, આપણે પાર્ટ 1 છે ઓલરેડી અપલોડ કરેલો છે. જો તમારો જોવાનો બાકી હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી તમને પ્લેલિસ્ટ મળી જશે. અને હા, ત્યાંથી તમારે એ વિડીયો ખાસ જોઈ લેવો, કારણ કે તમને પાસ થવામાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને સારા માર્ક લેવા હોય તો પણ આ ચેપ્ટર છે ઇઝીલી તમને બધાને આવડી જશે. જે પ્રકારના ફોર્મ્યુલા કહું છું એ પ્રકારના ખાસ યાદ રાખી લેજો. ચલો, તો હવે આપણે શરૂઆત કરીએ. ચલો તો સ્ટુડન્ટ્સ, હવે આપણે અહીંયા એક વાત કરી કે તમને એક રકમ આપેલી છે. અહીંયા તમે ખાસ ધ્યાનથી રકમ સમજજો, અને રકમ સમજશો તો તમને આરામથી દાખલો છે આવડી જશે. તો હવે અહીંયા આપણે વાત કરી કે કેસવી લિમિટેડ નીચેની માહિતી મળે છે. એટલે કેસવી લિમિટેડ છે એની પર્ટિક્યુલર્સ આર અવેલેબલ ફ્રોમ ધ કેસવી લિમિટેડ. તો અહીંયા જે તમને બધું નામ આપેલું છે. હવે શરૂઆત કરી કે નેટ પ્રોફિટ ફોર ધ યર. હવે અહીંયા તમને એક સાથે લગભગ જોવો તો 2 વર્ષ આપેલા છે, 2020-21. તો 2020નું નેટ પ્રોફિટ છે કેટલો છે, ચોખ્ખો નફો કે 5,15,000. અને જ્યારે નેટ પ્રોફિટ જોઈએ આપણે 2021 તો એનો છે 7,15,000, એટલે કે 7.5 લાખ રૂપિયા અને 5,50,000. તો આપણને નેટ પ્રોફિટ એટલે કે ચોખ્ખો નફો આપેલો છે. તો આ ખાસ તમે યાદ રાખજો. હવે સ્ટુડન્ટ્સ, એના પછી આપણે વાત કરી કે નંબર ઓફ ઇક્વિટી શેર બિફોર ધ ઇસ્યુ 2,15,000, એટલે કે હકના શેર બહાર પાડતા પહેલાં ઇક્વિટી શેરની સંખ્યા. તો જો વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેરની સંખ્યા ઓલરેડી આપેલી છે. હવે ઇક્વિટી શેર તમારી પાસે કેટલા છે, 5,50,000. તો ખાસ યાદ રાખજો, તમારી પાસે ઇક્વિટી શેરની સંખ્યા આપેલી છે. તો હવે આના બેઝ ઉપર તમારે દાખલો છે એ કરવાનો હોય છે. તો રકમને ખાસ સમજવી. ત્યાર પછી હવે આપણે વાત કરી તો જ્યારે બે મેથડ હોય વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, જ્યારે તમને ડબલ કમ્પેરિઝન વર્ષ આપે ત્યારે હંમેશા તમારે ભારિત છે એ એનાલિસિસ કરવાનું થશે. અને હમણાં તમને આગળ કહીશ એટલા માટે. તો હવે અહીંયા ડબલ યર્સ તો આપણને ઓલરેડી આપેલા છે, અને લાસ્ટમાં એવી સૂચના હશે કે તમે બે મેથડ રીતે ગણો કે બે મેથડને કમ્પેર કરો. હવે ઇક્વિટી શેર છે, હવે એના વિશે આપણે વાત કરી ગયા કે 2,50,000 છે. હવે સ્ટુડન્ટ્સ, એના પછી આપણે વાત કરી કે રાઇટ ઇસ્યુ એટલે કે હકના શેર અંગે. તો હકના શેર કેવી રીતે છે, તો કે 1 રાઇટ શેર એટલે કે એક રાઇટ શેર. આમાં તમારે કેના લેવાના છે, અગેન્સ્ટ ધ 5 ઇક્વિટી શેર, એટલે કે 5 ઇક્વિટી શેર હોય એની સામે એક હકના શેર લેવાના છે. તો આ 5 છે ને વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી શેર છે. આ 5 છે એ શું છે, હજી એકવાર કહું છું પેન બદલાવીને, કે આને ઇક્વિટી કીધું છે. ઇક્વિટી કેટલા છે, જ્યારે 5 હોય એની સામે હકના શેર કેટલા છે, માત્ર 1 જ હોય છે. ચલો તો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા એક તમને નોલેજ હોવું જોઈએ કે આપણને હકના શેર આપેલા છે કે નથી આપેલા, એ આપણે ખાસ જોવાનું છે. તો હવે આપણે પહેલાં રકમ વાંચી લઈએ, પછી જોઈ કે હકના શેર આપેલા છે કે નથી આપેલા. તો રાઇટ શેર છે એની ઓફર પ્રાઇસ તમને આપેલી છે. જો રાઇટ શેર છે એની પાછી પ્રાઇસ આપી છે, તો હકના જે શેર છે એની પ્રાઇસ કેટલી છે, 15 રૂપિયા છે. અને રાઇટ શેર બંધ થવાની તારીખે આપેલી છે 28/2 છે. તો 28/2 છે અને 2021માં બંધ થઈ જાય છે. અને 28/2 ફેર વેલ્યુ ઓફ ધ કંપની ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેરની પછી જો સંખ્યા આપી છે, ઇક્વિટી શેરમાં કેટલા રૂપિયા છે, તો કે 21 રૂપિયા છે. તો હવે અહીંયા સમજવા જેવું છે કે હવે ખાસ આપણને ખબર હોવી જોઈએ કે હકના શેરમાં આપણને કમ્પેરિઝન કીધું હતું કે 5 ઇક્વિટી શેર હોય ત્યારે સામે કેટલા હોય છે, હકના 1 શેર હોય છે. તો ઇક્વિટી શેરની સંખ્યા આપણને આપેલી હતી. હવે અહીંયા લાસ્ટમાં કીધું છે કેલ્ક્યુલેશન EPS બોથ ધ યર, કે બંને વર્ષ માટે EPS ગણો. જ્યારે બંને વર્ષ કહેશે ત્યારે ભારિત સરેરાશનો ઉપયોગ કરવો જ પડશે. તો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા એક નોટ તમને પહેલાં સમજાવી દઉં શરૂઆતમાં, જે ઇમ્પોર્ટન્ટ છે એ, એટલે જેથી કરીને તમને ખબર પડે કે અહીંયા આપણે મેં કીધું હતું કે ભાઈ ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે. તો અહીંયા આપણી પાસે નંબર ઓફ ઇક્વિટી શેર છે એ કેટલા છે, 2,50,000 છે.
તો હવે આ ખાસ તમે સમજજો. પરંતુ હવે એની આ તમારી પાસે શેર છે. હવે તમને અહીંયા એવું કીધું છે 5 ઇક્વિટી શેર હોય ત્યારે રાઇટ શેર કેટલા છે તો કે 1 છે. તો અહીંયા તમને ખાસ કીધું છે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન આ રીતે કરી શકીએ કે ઇક્વિટી શેરમાં કેટલા ધારવાના 5. તો 5 હકના શેર એટલે અહીંયા આપણે રાઇટ ઇસ્યુ શેર કેટલા છે તો કે 1 છે. તો હવે આની પાસે આપણી પાસે સંખ્યા હતી. તો એ સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? જ્યાં પેન બદલાવીને બતાવું છું કે અહીંયા ઇક્વિટી શેર કેટલા છે? 2,50,000 છે. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકવાની હોય 2,50,000. હવે અહીંયા ચોકડી ગુણાકાર થાય બધાને એવું સિમ્પલ ખબર જ હોય છે સ્ટુડન્ટ્સ. તો 2,50,000 એને ગુણ્યા કેટલા કરવાના 1 અને ભાગ્યા કેટલા કરવાના 5. આ રીતે આપણે ત્રિરાશિ મૂકતા હોય છે. ચલો તો ફટાફટ પહેલાં બધા લોકો શોધી લેજો. તો લગભગ 2,50,000 છે એટલે કે ટૂંકમાં 25/5 કરી નાખો એટલે 25/5 છે. તો એટલે ટૂંકમાં અહીંયા કેટલા આવશે? રાઇટ શેર છે એ કેટલા મળશે? 50,000 મળશે. ચલો આઈ હોપ કે તમને રાઇટ શેર છે એ ફાઇન્ડ આઉટ કરતાં આવડ્યું હશે. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વાત કરી. તો તમને જે પહેલી ગણતરી અહીંયા આપેલી છે સ્ટુડન્ટ્સ ઓલરેડી મેં તો તમને સમજાવેલી છે, એક્સપ્લેન કરેલી છે કે જ્યારે હકના શેર છે એ આપણને 1 આપેલા હતા અને ઇક્વિટી શેરની સંખ્યા કેટલી કીધી હતી? 5 કીધી હતી. તો હવે અહીંયા તમારી પાસે કેટલા છે? ઇક્વિટી શેરની સંખ્યા છે અને રાઇટ શેર તો આપણી પાસે હતા જ નહીં. રાઇટ શેર આપણે છે ફાઇન્ડ આઉટ કર્યા 50,000. ચલો આઈ હોપ કે બધા લોકોને ખબર પડી ગઈ હશે. અને આ 5 અને 1 છે એ પાછા એકવાર બતાવી દો સ્ટુડન્ટ્સ કે એક જ વિડીયો લેક્ચરમાં તમને બધું આવડી જાય અને આ ટાઈપના મેથડમાં પૂછાય તો તમને કોઈને કાંઈ ક્વેરી ન રહે. ચલો અહીંયા 5 ઇક્વિટી શેર છે અને રાઇટ શેર કેટલા છે? એટલે કે રાઇટ શેર છે 1 છે એટલે કે ઇક્વિટી શેર છે એની સંખ્યા કેટલી છે તો કે 5. જો અહીંયા લખ્યું છે ઇક્વિટી શેર કેટલા છે? 5 છે. અને હકનો શેર 1 ઇક્વિટી શેર જેટલો. જો અહીંયા લખ્યું છે હકનો શેરમાં કેટલા છે? 1 છે. તો હજી એકવાર કહું છું કે 5 અહીંયા આપણે ગણતરી આ રીતે કરી હતી કે 5 ઇક્વિટી શેર છે એની સામે રાઇટ શેર કેટલા છે? 1. તો 2,50,000 આ ઇક્વિટી શેર છે તો એની સામે આપણે રાઇટ શેર કેટલા થાય એટલે કે હકના શેરો. ચલો આ રીતે આપણે ગણતરી કરશું એટલે આપણને આઈડિયા આવી જશે. કારણ કે શરૂઆતમાં આપણે હકના શેર તો જોઈ જ છે. અને જો હકના શેરની પાછી પ્રાઇસ આપી હતી મેં તમને હમણાં જ કીધું હતું કે ઓફર પ્રાઇસ આપેલી છે. તો હકના શેરની ઓફર પ્રાઇસ કેટલી છે? જો અહીં લખી છે હકના શેરની ઓફર પ્રાઇસ 15. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વાત કરી. તો સ્ટુડન્ટ્સ હવે આપણે અહીંયા જો થિયોરિટિકલ ફેર વેલ્યુ ઓફ ઇક્વિટી શેર આફ્ટર ઇસ્યુ કેલ્ક્યુલેશન એટલે કે સૈદ્ધાંતિક વ્યાજની વાજબી કિંમતની ગણતરી કરવાની છે. તો સૈદ્ધાંતિક વાજબી કોને કહેવાશે? તો ભાઈ થિયોરિટિકલ એફવી એટલે કે ફેર વેલ્યુ. તો એનું જો આ ફોર્મ્યુલા ફિક્સ છે, ખાસ યાદ રાખજો. સૈદ્ધાંતિક વાજબી કિંમતની ગણતરી કે જ્યારે બે રીતને કમ્પેરિઝન કે ત્યારે આ જ ફોર્મ્યુલા આવશે કે નંબર ઓફ ઓરિજિનલ ઇક્વિટી શેર અને ફેર વેલ્યુ એટલે શું થશે? એફવી એટલે મૂળ શેરની સંખ્યા. તો અહીંયા ખાસ તમે આ ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. હવે આ તમને ફોર્મ્યુલા છે આવડવું જોઈએ કે નંબર ઓફ ઓરિજિનલ ઇક્વિટી શેર એટલે કે નંબર ઓફ ઓરિજિનલ એટલે કે પહેલાં જે આપણી પાસે શેર હોય છે એ. તો આપણને ઇક્વિટી શેરની સંખ્યા ઓલરેડી આપેલી હતી 2,50,000. ચલો 2,50,000 છે અને એની જ્યારે મૂળની એટલે જે શેર છે એની મૂળ કિંમત તો એની મૂળ કિંમત કેટલી છે? એટલે કે આપણી પાસે જે ફેસ વેલ્યુ છે એ કેટલી છે ઓલરેડી? તો કે આપણે શરૂઆતમાં રકમ હમણાં બતાવી દઉં છું. ચલો તો અહીંયા આપણે એફવી જોઈ લઈ. ચલો સ્ટુડન્ટ્સ હવે પહેલાં આપણે જો ભાવ જોઈ લઈ કે આપણને ખબર જ છે ઇક્વિટી શેર તો કેટલા છે એ ખબર છે. જો ઇક્વિટી શેરની સંખ્યા અહીંયા આપણને બીજા નંબરમાં આપી છે કે ઇક્વિટી શેરની સંખ્યા 2,50,000 છે. અને ત્યાર પછી હવે અહીંયા આપણે જે એફવી જોઈ તો કે વાજબી કિંમત કેટલી છે? 21 રૂપિયા છે. ચલો અને હા આપણે હમણાં જ રાઇટ શેર શોધ્યા છે. તો રાઇટ શેર કેટલા છે આપણી પાસે? તો ખાસ યાદ રાખજો રાઇટ શેર છે આપણી પાસે અહીંયા 50,000 છે અને ઓલરેડી ઇક્વિટી શેર અહીંયા લખેલા છે એટલે ત્યાં ન જોવો તો એ ચાલશે. ચલો આ તો રકમ તમને વારે એટલે બતાવું છું કે આઈડિયા આવે. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા તમે વાત કરો કે મૂળ શેરની સંખ્યા. તો મૂળ શેરની સંખ્યા એટલે આપણી પાસે જે રકમ હતી એ મેં તમને હમણાં કીધું હતું 2,50,000. હવે કાઉન્સમાં તમારે કેટલા કરવાના છે? 21 કરવાના છે. અને રાઇટ શેર હમણાં તમે શોધ્યા હતા સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ રાઇટ શેર હવે તમને ખબર હોવા જોઈએ કેટલા છે આપણી પાસે? 50,000 છે. અને ઓફર પ્રાઇસ તો ઓફર પ્રાઇસ તમને ઓલરેડી આપેલી હતી 15. મેં તમને હમણાં શરૂઆતમાં જ કીધું હતું તો 15 રૂપિયા
એનો ગુણાકાર તમારે 50 હારે કરવાનો છે, એટલે કે 50,000 ગુણ્યા 15. ચલો, અને ત્યાર પછી 2,50,000 છે એને ગુણ્યા તમારે 21 કરવાના છે. ચલો, આ ઓફર પ્રાઇસ તમને બતાવી દઉં છું એટલે તમને આઈડિયા આવે. ચલો, ઓફર પ્રાઇસ છે એ તમને નંબર 4માં આપેલું છે. જો એ નંબર 4 છે એ ઓફર પ્રાઇસનું તમને આપેલું છે. અને ઓલરેડી અહીંયા જે તમને 21 રૂપીસ આપેલા છે. અને ત્યાર પછી આપણી પાસે હકના શેર નહોતા, તો આપણે પહેલાં હકના શેર જો શોધવા પડે તો આ સ્ટેપ આવડે તો દાખલો થશે. હકના શેર છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, અને હકના શેર મળી ગયા છે. અને સામે તમને અહીંયા ઓફર પ્રાઇસ કેટલી છે નંબર 4માં જુઓ. નંબર 4માં હકના શેરની ઓફરની કિંમત કેટલી છે? 15 છે. તો આ બેનો ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો, 50,000 ગુણ્યા 15. ચલો, અહીંયા તમારે કેલ્ક્યુલેશનમાં આ રીતે ગણતરી કરવાની હોય છે સ્ટુડન્ટ્સ. હવે તમને બતાવી દઉં છું કે 2,50,000 એને ગુણ્યા આપણી પાસે એફવી, તો એફવી કેટલા છે? 21 છે. આ બેનો ગુણાકાર કરી નાખવાનો છે. તો આ બેનો ગુણાકાર તમે કેલ્સીમાં કરશો એટલે 52,50,000 આવશે. ત્યાર પછી હવે સ્ટુડન્ટ્સ પેન બદલાવી નાખી છે. તો આ ગણતરી છે એ રાખું છું એમને બાજુમાં આપણે સંભાળી દઈ કે હકના શેર હતો. હકના શેર આપણી પાસે કેટલા હતા? 50,000. અને ઓફર પ્રાઇસ કેટલી છે? 15. તો આ બેનો ગુણાકાર કરી નાખો એટલે કેટલા આવશે? 7,50,000. ચલો, ટપ્પા કરી નાખ્યા છે. હવે આ બેનું તમારે સરવાળો કરવાનો છે કારણ કે વચ્ચે પ્લસની નિશાની છે એટલા માટે. ચલો, બતાવી દઉં તમને વચ્ચે કઈ નિશાની છે? પ્લસની નિશાની છે એટલા માટે. તો હવે આ બેનો સરવાળો કરી નાખો, 52,50,000 અને વત્તા 7,50,000. તો આ બેનો સરવાળો કેટલો થશે? ચલો, તો આ બેનો સરવાળો છે લગભગ આઈ હોપ કે 60 લાખ થઈ જશે. હવે સ્ટુડન્ટ્સ નીચેની વાત કરી કે નંબર ઓફ ઓરિજિનલ શેર. તો હવે જો અહીંયા પાછું સેમ જ છે. ફોર્મ્યુલા તમે એકવાર પાકું કરો ને તો બીજી વાર તમને ઓલરેડી આવડી જાય કે નંબર ઓફ ઓરિજિનલ શેર. તો અહીંયા એ જ શેર લેવાના છે. તો અહીંયા તમારી પાસે કેટલા હોય ભાઈ? 2,50,000 જ હોય. અને અહીંયા હકના શેર કેટલા હતા? 50,000. તો નીચે કેટલા હોય છે? 50,000. હવે અહીંયા બેનો સરવાળો તો ટોટલ 2.5 લાખ અને 50,000. આ બેનો સરવાળો કરો તો કેટલા આવી જશે? ચલો, આ બેનો સરવાળો કેટલો આવી જશે? 3 લાખ. ચલો, આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ છે. એટલે સૂત્ર તમને આરામથી યાદ રહ્યું હશે કે ભાઈ મેં તમને સમજાવ્યું તો આ સૂત્ર આવડી ગયું છે કે થિયોરિટિકલ ફેસ વેલ્યુ છે એટલે કે ફેર વેલ્યુ છે એમાં નંબર ઓફ ઇક્વિટી શેર, નંબર ઓફ ઇક્વિટી શેર લખી નાખો તોય ચાલશે, તો ઓરિજિનલ લખો તોય ચાલશે. સેમ એ જ વસ્તુ તમારે ક્યાં લેવાની છે? નીચે લેવાની છે. અને હા, સેમ તમારે નંબર ઓફ રાઇટ શેર છે એ તમારે નીચે લઈ લેવાના છે અને ઉપર રાખવાના છે. અને અહીંયા તમારે ફેર વેલ્યુ લેવાની છે. અહીંયા તમારે ઓપ્શન વેલ્યુ લેવાની છે. બસ આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો, તો હવે આપણે ગણતરી બતાવી દો સ્ટુડન્ટ્સ તમને કે જો અહીંયા મેં તમને કીધું હતું 2,50,000 છે અને 21 છે અને ત્યાર પછી 50,000 છે અને 15 છે. તો આઈ હોપ કે આ ગણતરી મેં તમને ઓલરેડી સમજાવેલી છે. આ બેનો ગુણાકાર કરશો એટલે 52,50,000 મળશે. આ બેનો ગુણાકાર કરશો એટલે 7,50,000 મળશે. ત્યાર પછી આ બે તો સેમ આપણે ઉપરની રકમ જ છે. આ બે નીચે જ લઈ લેવાની છે સેમ ટુ સેમ. ચલો, તો આ ગણતરી તમને ઓલરેડી મેં કરાવી દીધી છે એટલા માટે. ચલો સ્ટુડન્ટ્સ, તો આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે. 2,50,000 અને 21 રૂપિયા. હજી એકવાર તમને બતાવી દઉં કે જેથી કરીને કોઈ સ્ટુડન્ટને કાંઈ ક્વેરી ન રહે. તો જો તમને અહીંયા આપેલું છે કે ઇક્વિટી શેર કેટલા છે તો કે 2,50,000. જો અહીંયા લખ્યું છે અને ગુજરાતીમાં આ રીતે લખ્યું છે ઇક્વિટી શેરની સંખ્યા 2,50,000 છે. ત્યાર પછી એની સામે ઇક્વિટી શેરનો ભાવ કેટલો છે? 21 છે. અને ત્યાર પછી આપણે અહીંયા પહેલા રાઇટ શેર શોધ્યા હતા. પણ હા, અહીંયા ઓફર પ્રાઇસ છે તો ઓફર પ્રાઇસ તો અહીંયા 15 રૂપિયા આપેલી છે. ચલો, અને આપણે રાઇટ શેર અહીંયા શોધ્યા હતા તો રાઇટ શેર જો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે 50,000 છે. ત્યાર પછી આપણે કાંઈ નથી કર્યું, સિમ્પલ ગણતરી કરી છે. આ જે છે એ આપણે 2,50,000 અને એ બેનો ગુણાકાર 21 સાથે કરવાનો છે. અને ત્યાર પછી 50,000 છે એનો ગુણાકાર 15 હારે કરો. સેમ તમને આ જવાબ બધો મળતો જશે. તો આઈ હોપ કે હવે તમને આ બધું સમજાઈ ગયું હશે. અને 60 લાખ ભાગ્યા 30 કરવાના છે. 3 લાખ કરવાના છે. 60 લાખ છે એને ભાગ્યા તમારે કરવાના છે 3 લાખ, એટલે તમને 20 આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમે જે શોધી એ થિયરિટિકલ ફેર વેલ્યુ છે. એટલે આ જે છે ઇક્વિટી શેરની જે ફેર વેલ્યુ છે કે જે તમે ઇસ્યુ કરેલા હોય છે, એ ઇસ્યુ એટલે જે બહાર પાડેલા હોય છે એ શેરની કિંમત તમને આપેલી છે. હવે આને આપણે રૂપાંતર કરવાના છે. તો રૂપાંતર કરવા માટેનું ફોર્મ્યુલા જો અહીંયા લખ્યું છે કે સુધારણા અવયવ. હવે તમારે રૂપાંતર કઈ રીતે કરવાનું એટલે કે કન્વર્ઝેશન કરવાનું છે, એટલે કે કરેક્શન ફેક્ટર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કરેક્શન ફેક્ટરમાં શું હોય છે? તો કાંઈ ન હોય સ્ટુડન્ટ્સ. હવે અહીંયા તમને ઓલરેડી કિંમત જે આપી હતી ને એ કે ભાઈ ફેર વેલ્યુ બિફોર રાઇટ
ઇસ્યુ કે જ્યારે આપણે ઇક્વિટી શેરની વાજબી કિંમત કેટલી હતી, તો ભાઈ ઇક્વિટી શેરની સંખ્યાની કિંમત તો 21 હતી અને જ્યારે થિયોરિટિકલ જે ફેર વેલ્યુ છે એ કેટલી મળી, 20 મળી. તો 21 ભાગ્યા તમે 20 કરી નાખો એટલે તમને કન્વર્ઝેશન રેટ મળી જશે. કન્વર્ઝેશન જે રેટ છે એટલે કે મીન્સ કે ફેક્ટર છે એ મળી જશે. અને હા, આ કઈ છે, બિફોર રાઇટ ઇસ્યુ કે ઇસ્યુ નહોતા કર્યા એ પહેલાંની ઇક્વિટી શેરની સંખ્યા 21 છે અને આ 20 છે એ તમે ઉપર શોધ્યા છે. ચલો એકવાર તમને 21 અને 20 છે એ બતાવી દઉં. તો આ 20 તો છે એને આપણે અહીંયા મળ્યું તો એ છેદમાં લીધા છે અને એને આપણે શરૂઆતમાં સૂત્ર લીધું હતું થિયોરિટિકલ ફેર વેલ્યુ. તો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને બધાને સમજાઈ જશે. હવે અહીંયા તમને લખેલું છે 21 રૂપિયા છે એ કેના છે, ઇક્વિટી શેરના છે. અને ફેર વેલ્યુ જ્યાં લખ્યું છે ફેર વેલ્યુ ઓફ ધ કંપની, તો સેમ આપણે કર્યું શું, 21ના છેદમાં શું કર્યું, 20. અને આ 20 તો જે આપણે જે પહેલું સ્ટેપ હતું કે થિયોરિટિકલ ફેર વેલ્યુ એટલે કે રાઇટ ઇસ્યુ જે ઇક્વિટી શેર હતા સૈદ્ધાંતિક રીતે, એ આપણે આ જે સૈદ્ધાંતિક કહેવાશે ગુજરાતીમાં. ચલો સ્ટુડન્ટ્સ, તો આઈ હોપ કે તમને આ સ્ટેપ છે એ મગજમાં બેસી ગયો હશે. ચલો તો હવે આપણે આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ. ચલો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા જો તમને મેં 21/20 કર્યું છે એ તમને ફોર્મ્યુલા બેઝ ઉપર યાદ રાખ્યું છે. આ રૂપાંતરિતની કિંમત હતી એટલે કે કન્વર્ઝેશન ફેક્ટર છે એ. ચલો હવે આપણે આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ કે મેં તમને કીધું હતું જ્યારે આ રીતે બે ટાઈપની મેથડ પૂછે કમ્પેરિઝન, તો એવું તમારે એમાં ભારિત સરેરાશની ગણતરી કરવી જ પડશે. તો ભારિત સરેરાશમાં કઈ રીતે હોય છે કે જૂના શેર અને નવા શેર બે રીતે મળતા હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, જૂના શેર આપણી પાસે કેટલા હતા અને નવા શેર કેટલા હતા એ હવે આપણે જોવાના છીએ. ચલો તો હવે અહીંયા શરૂઆતમાં પહેલાં લખેલું છે કે ભારિત સરેરાશ શેરની સંખ્યાની ગણતરી કે કેલ્ક્યુલેશન ઓફ ધ વેઇટેજ એવરેજ નંબર ઓફ ધ શેર તે ઓલ્ડ શેર. તો જો અહીંયા સ્ટુડન્ટ્સ તમારા માટે બધી વર્કિંગ નોટ લખતો જાઉં છું. તો હવે અહીંયા લખ્યું છે ઓલ્ડ શેર અને સુધારણા અવયવ એટલે કન્વર્ઝેશન ફેક્ટર. અને હા, હવે આ બે છે ને ક્યાંથી આવ્યા, તો કે 2/12 કર્યા છે એટલે કે 12 માસ હોય એમાંથી આપણે 2 માસનું લેવાનું છે. અહીંયા તારીખ આપી હતી 28/2 આપણે કીધું હતું. ચલો તો 28/2 તમને પહેલાં બતાવી દઉં છું. તો સ્ટુડન્ટ્સ, તમને 28/2 એવું અહીંયા કીધેલું છે એ તમને પહેલાં બતાવી દઉં એટલે તમને ખબર પડે. અને આપણી પાસે જે જૂના શેર કોને કહેવાશે એ તમને કહી દઉં. ચલો તો સૌપ્રથમ અહીંયા તમે જુઓ સ્ટુડન્ટ્સ, હવે તમે નજરથી જુઓ તો કે તમને ખબર પડી જશે કે ભાઈ આપણી પાસે જૂના શેર છે ને આ 2,50,000 હતા એ. અને બીજા એક શેર આપણે રાઇટ શેર હમણાં ફાઇન્ડ આઉટ કર્યા હતા એ. તો રાઇટ શેર આપણે અહીંયાથી ફાઇન્ડ આઉટ કર્યા હતા. કઈ રીતે કર્યા હતા એ મેં હમણાં ગણતરી બતાવેલી છે. પછી રાઇટ શેર છે બંધ કરવાની તારીખ આપેલી છે 28/2/2021. એટલે એનો મતલબ કે આ જે પેઢી છે એ કઈ તારીખે શરૂઆત થઈ છે, તો કે 1 જાન્યુઆરીથી ચાલુ થઈ છે. ખાસ યાદ રાખજો, 1 જાન્યુઆરી. જ્યારે આપણને સૂચના ન આપી ત્યારે આ ટાઈપના સમમાં છે તમે 1 જાન્યુઆરી લઈ શકો. તો 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરી, તો ટોટલ તમારા 2 મહિના ધ્યાનમાં લેવાના છે. અને મોસ્ટ ઓફ આ ટાઈપની પેઢી હોય ત્યારે ડિસેમ્બર મહિનામાં છે એ પૂરું થતું હોય છે. ડિસેમ્બર મહિનામાં એનો અંત આવી જાય છે કારણ કે 2022 આવે છે એટલા માટે. તો ડિસેમ્બર જ્યારે 2021 છે એ પૂરું થઈ જશે, 31 ડિસેમ્બર હોય છે ત્યારે. ચલો તો હવે અહીંયા તારીખ આપણે ધારણા કરેલી છે કે હવે આપણે તારીખ કઈ છે, તો કે જાન્યુઆરીનો પહેલો મહિનો છે, જાન્યુઆરીનો પહેલો મહિનો અને ફેબ્રુઆરીનો બીજો મહિનો. તો ટોટલ અહીંયા 2 માસ થશે. તો કુલ માસ તો કેટલા હોય, 12. 12માંથી તમે 2 બાદ કરો તો વધે કેટલા, આ 10. તો આ જે 10 જે વધારાના વધશે એ આપણે નવા વર્ષમાં લઈ જઈશું એટલે કે 2022માં. આ 2021ના છે અને બાકીના જે વધશે એ આપણે ગણતરી કરશું. તો સ્ટુડન્ટ્સ, હવે તમને જૂના શેરની કિંમત આપેલી છે અને કન્વર્ઝેશન ફેક્ટર. તો કન્વર્ઝેશન ફેક્ટર તમે ઓલરેડી હમણાં ફાઇન્ડ આઉટ કર્યો હતો. ચલો કન્વર્ઝેશન ફેક્ટર હમણાં અહીંયા આવશે ત્યારે હું બતાવી દઈશ. જો અહીં નંબર 2માં લખ્યું છે સુધારણા અવયવ 21/20 એટલે 1.05. આ બે વસ્તુ આપણને મળી ગઈ છે. તો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા તમે જુઓ 2,50,000 છે ઇક્વિટી શેર છે અને કન્વર્ઝેશન અવયવ એટલે કે અહીંયા આપેલા છે 1.05. અને આ બે ક્યાંથી આવ્યા, તો કે મેં કીધું હતું જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિના આપણે ધ્યાનમાં લેવાના છે. એના છેદમાં કુલ મહિના 12 આવે છે. હવે આની ગણતરી કરી નાખો એટલે તમને બધાને આન્સર આવી જશે કે 2,50,000 ગુણ્યા 1.05 ગુણ્યા 2/12. આ રીતે તમારે કરવાનું છે. ચલો ફટાફટ કેલ્સીમાં કરજો. ચલો આ ત્રણેયનું તમે ખાસ કરી નાખજો. ત્યાર પછી હવે આપણે ટોટલ શેર્સ હોય તો જો ટોટલ શેર છે એ 3 લાખ કઈ રીતે મળ્યા એની વર્કિંગ નોટ મેં કરી છે. તમારે પરીક્ષામાં ડાયરેક્ટ કરી નાખવાનું છે.
ખાસ યાદ રાખજો, ઇક્વિટી શેર અને હકના શેર આ બે શેરને શું કહે છે? ટોટલ શેર કહેવાય છે. તો ટોટલ શેરમાં મારી પાસે જો હવે કેટલા છે, તો હવે અહીંયા તમારી પાસે કન્વર્ઝેશન ફેક્ટર તો ન જ હોય, એટલે હવે કન્વર્ઝેશન ફેક્ટર એકવાર આવી ગયો છે એટલે સેમ જ રહેશે. તો અહીંયા તો સેમ જ રહેશે 1.05. પરંતુ હવે જો અહીંયા તમે કેટલા કર્યા છે તો કે 2/5. તો હવે અહીંયા તમારે 10 લેવાના છે, કારણ કે મેં કીધું હતું ભાઈ કુલ કેટલા મહિના હતા? 12 મહિના. 12માંથી 2 મહિના વયા ગયા એટલે વધ્યા કેટલા? 10 મહિના. તો હવે તમારે 3 લાખ છે, તો કેલ્સીમાં તમારે ખાસ ગણતરી કરી નાખવાની છે સ્ટુડન્ટ, એટલે જેથી કરીને તમને આવડી જાય. ચલો ગણતરી કરી નાખજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. ચલો 3 લાખ છે એને ભાગ્યા પહેલાં તમારે ગુણ્યા કરવાના છે, તો કે 3 લાખ ગુણ્યા કેટલા કરવાના છે? 10. ચલો તો તમારે આ ડાયરેક્ટ કરી નાખવાનું છે કે 3 લાખ એને ગુણ્યા 10 અને ભાગ્યા તમારે 12 કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ તમે ભાગાકાર કરી નાખજો, એટલે આન્સર તમને મળશે 2,50,000. ચલો આ મેં તમને આ જે જૂના શેર હતા, તો જૂના શેરમાં હંમેશા જે આપણે સુધારાના અવયવો હતા પરંતુ નવામાં ન લાગુ પડે એટલા માટે નહીં લેવાના. ચલો નવામાં જ્યારે તમારે શું કરવાનું છે? ટોટલ જે શેર હોય છે એ અને બાકી રહેલા મહિના હોય છે એ તમારે ધ્યાનમાં લેવાના હોય છે. પછી હવે આ જે ભારિત સરેરાશની સંખ્યા છે એ તમારે બેનો સરવાળો કરીને મેળવવાનો છે. તો આ જે 2,50,000 છે એમાં તમારે કેટલા ઉમેરવી દેવાના છે? તો કે 43,750. આ બેનો તમે સરવાળો કરશો એટલે 2,93,715 મળી જશે, એટલે કે 2,91,750. આ તમે ભારતની ગણતરી કરી, અને ભારતની ગણતરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, કે તમારા માટે આ ટાઈપનો સમ આવે તો આ ગણતરી તમને આવડવી જ જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે કાંઈ નથી કરવાનું, હવે સમ છે એ પૂરો થવા આવ્યો છે. હવે બસ આપણે બંને વર્ષ માટે મૂળભૂત ઈપીએસ છે અને અવમિશ્રિત ઈપીએસની ગણતરી કરવાની છે. એટલે કે મૂળભૂત એટલે શું થશે કે જે બેઝિક ઈપીએસ છે તો બેઝિક ઈપીએસ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને અનમિસેબલ અથવા તો અનમિક્સ્ડ ઈપીએસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. અનમિસેબલ અથવા તો અનમિક્સ્ડ આપણે ઈપીએસ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને બંને વર્ષ માટે. તો હું એક વર્ષનું તમને શીખવાડી દઉં એટલે બીજા વર્ષનું તમને પણ આવડી જશે. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા આપણે વાત કરી કે બેઝિક ઈપીએસ. તો બેઝિક ઈપીએસનું ફોર્મ્યુલા શું છે? તો કે નફો કયો લેવાનો? પહેલા વર્ષનો લેવાનો, તો 2021 છે એ. અને શેરની સંખ્યા, તો શેરની સંખ્યા પહેલા વર્ષે આપણી પાસે ઓલરેડી 2,50,000 હતી. અને આ જે નફો છે એ શરૂઆતમાં ચોખ્ખો નફો હતો. વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવી દઉં છું બંનેના નફા, એટલે બીજી વાર મારે સ્ક્રોલ ન કરવું પડે અને તમારો પણ સમય ન બગડે. ચલો તો અહીંયા તમને જો બંને વર્ષનું તમે નોટ ડાઉન કરી લેજો. 2020 છે અને 2021 છે, તો એ બેનું તમને અહીંયા આપેલું છે. તો 2020 અને 2021 એના માટેનું તમને ગણતરી આપેલી છે. ચલો તો અહીંયા તમને ઓલરેડી આપેલી છે. હવે આ ગણતરી છે 2,50,000 છે, અને ત્યાર પછી શું છે? 7,50,000 છે. તો આનું જે અંતિમ વર્ષ હોય છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું, અને ચોખ્ખો નફો છે એ તમને ઓલરેડી આપેલો છે. ચલો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ 2 વર્ષની ગણતરી કરવાની છે. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આઈ હોપ કે તમે જે લાસ્ટ સ્ટેપમાં ભારિત સરેરાશ તમને ફાઇન્ડ આઉટ કરતા આવડી ગયું હશે, કે જૂના શેર ગુણ્યા કન્વર્ઝેશન ફેક્ટર અને મલ્ટિપ્લિકેશન પહેલાં શરૂઆતના મહિના, અને પછી તમારે ટોટલ શેરમાં કયા લેવાના છે? કે બાકી રહેલા મહિના. ત્યાર પછી હવે આપણે જે બેઝિક ગણતરી છે, તો સોરી સ્ટુડન્ટ્સ અહીંયા જે 2020 છે એ આવશે, 2021 નહીં આવે, સોરી 2020 આવશે. અહીંયા તમારે 2020ની ગણતરી કરવાની છે, એટલે ખાસ યાદ રાખજો. આજે છે ચેકો મારી દઉં છું, પણ તમારે નોટમાં છે એટલે એમને રહેશે. એટલે અહીંયા તમારે 2020 માટેની ગણતરી કરવાની. તો 2020 માટેની આપણે ગણતરી કરી તો નફો કેટલો છે? અહીંયા 2020 આવશે. તો અહીંયા 2020નો નફો જે છે એ, ચલો તો આપણે નંબર ઓફ જે આપેલા છે નફો કેટલો છે 2020માં, તો તમે જોયું છે 5,50,000, અને તમારી પાસે કેટલા છે અહીંયા સામે? તો કે અહીંયા નંબર ઓફ એ જે સંખ્યા છે એ આપણી પાસે 2,50,000 હતી. હવે આ બેનો તમે ભાગાકાર કરી નાખો એટલે તમને કેટલા મળશે? કે બેઝિક ઈપીએસ મળશે. બેઝિક ઈપીએસ કેટલો મળશે એ ખાસ તમે કહી શકો છો, 2.20 રૂપિયા બધાને મળી જાય. હવે અનમિક્સ્ડ આપણે કરવાનું છે. તો અનમિક્સનું ફોર્મ્યુલામાં કાંઈ ન હોય કે ભાઈ નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ જે હોય, તો નેટ પ્રોફિટ તો જો સેમ અહીંયા ઉપર હતો એ જ વસ્તુ આપણે નીચે લેવાનો છે. પણ હવે અહીંયા નીચેનું જે ફોર્મ્યુલા છે એ યાદ રાખજો. તો નંબર ઓફ ઇક્વિટી શેર, અને એમાં આપણે કન્વર્ઝેશન ફેક્ટર લેવાનું છે. તો કન્વર્ઝેશન ફેક્ટર આપણે શરૂઆતમાં શોધ્યું હતું, બીજા નંબરનું સ્ટેપ હતું એ લીધું હતું. તો બસ આ બેનો ગુણાકાર કરવાનો છે. 2,50,000 ગુણ્યા 1.05,
એટલે અહીંયા તમારે શું આવશે 2,62,500 અને તમારે અહીંયા ભાગાકાર કરવાનો છે 5,50,000 અને ભાગ્યા 2,62,500. બસ આ ભાગાકાર કરશો એટલે આ ગણતરી મળી જશે. પહેલાં આપણે ડાયરેક્ટ કર્યું હતું પણ ઘણા સ્ટુડન્ટને ન સમજાય એટલા માટે અહીંયા બાજુમાં ગણતરી કરી દીધી છે. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગયો હશે. અને જો સ્ટુડન્ટ્સ હવે તમને 2020નું ગણતરી આવડી હોય તો 2021ની પણ તમે જાતે જ કરી શકો છો. સેમ તમારે આ જ EPS છે એ લેવાનું છે. અને હા, એક વસ્તુ બદલશે અહીંયા, કારણ કે અહીંયા આપણે નંબર ઓફ ઇક્વિટી શેર જ લીધા છે. તો હવે જો અહીંયા એક ગણતરી ભૂલથી થશે અને એમાં સ્ટુડન્ટ ઘણી વાર ભૂલ કરી નાખશે. ક્યાં કરશે એ હું હમણાં બતાવું છું. તો હવે જો અહીંયા 2000 આપણે અહીંયા વર્ષ છે એ ખોટું લખાઈ ગયું છે, 2021-22 લઈ લીધા છે, પરંતુ ખરેખર આપણે 20 આવે છે. ચલો, તો શરૂઆતમાં જે નફો છે એ 7,50,000 છે. તો એ તમને શરૂઆતમાં બતાવી દઉં સ્ટુડન્ટ, 7,50,000 છે એ. ચલો, તો અહીંયા આપણે 2020 અને લઈ લીધા છે. વર્ષમાં આપણે ખાલી ફેરફાર કર્યો છે કે જ્યાં આપણે 2000 એવી રીતે કર્યું છે. તો અહીંયા તમને 7.5 લાખ રૂપિયા આપેલા છે. અને હા, હવે અહીંયા જે 7.5 લાખ રૂપિયા તમને આપેલા છે સ્ટુડન્ટ્સ, હવે એમાં નંબર ઓફ ઇક્વિટી શેર, તો નંબર ઓફ ઇક્વિટી શેર તો આપણી પાસે કેટલા છે તો કે 2,50,000 છે. ચલો, તો આ બેનું તમારે ભાગાકાર કરવાનો છે. 7.5 લાખ ભાગ્યા તમારે 2,50,000 કરવાના છે. આઈ હોપ કે તમે બધા લોકોએ કરી નાખ્યું હશે. અને જો તમે કરશો ત્યાં સુધીમાં તો આપણું પેજ છે આવી જશે. ચલો, આઈ હોપ કે તમારે 7.5 લાખ ભાગ્યા તમારે કેટલા કરવાના છે 2,50,000, એટલે તમને EPS મળી જશે. ચલો, તો હવે તમને અહીંયા આઈડિયા આવી ગયા હશે. ચલો, તો અહીંયા 3 રૂપિયા તમને મળી જાય છે. અને ત્યાર પછી અવમિશ્રિતમાં જો ઘણા લોકો ભૂલ કરશે, કારણ કે જ્યારે બીજા વર્ષનું કે ત્યારે ભારિત જ લેવાનું હોય છે. મેં તમને હમણાં જ કીધું હતું ભાઈ, બીજા વર્ષમાં કે ત્યારે હંમેશા ભારિત સરેરાશની સંખ્યાની ગણતરી કરવી પડે, અને એ ઓલરેડી આપણે કરી છે. તો નફો કેટલો હતો 7,50,000 છે. અને ભારિત શેરની સંખ્યા, તો ભારિત શેરની સંખ્યા મેં તમને હમણાં શરૂઆતમાં જ સમજાવેલી હતી કે ભારિત શેર છે અહીંયા જો આપેલા છે, જૂના શેર માટેના છે અને નવા શેર માટેના છે. અને ત્યાર પછી આ બેનો સરવાળો તમારે ખાસ કરવો પડે છે. તો અહીં લખ્યું છે ભારિત શેરની સંખ્યા, તો અહીં ભારિત શેરની સંખ્યા તમારે ખાસ લેવાની હોય છે. એટલે જ્યારે બે વસ્તુની તમને કમ્પેરિઝન કે 2 વર્ષની, ત્યારે આ જ તમારે ફોર્મ્યુલા લેવાનું છે. અને આ ટાઈપના સમજ તમારે પૂછાતે. તો ટાઈપ 1 અને ટાઈપ 2 બંને મેથડ છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે સ્ટુડન્ટ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. અને જો વિડીયો ગમે છે તો મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને જેવી રીતે તમે કોમેન્ટ કરશો એ બેઝ ઉપર તમને બધા વિડીયો છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે. ત્યાર પછી એના IMP નોટ્સ પણ તમને આપવામાં આવશે. ચલો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.